સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. તો દોસ્તો, અત્યારે બરોડાની ગલીમાં ફરું છું. મતલબ કે અહીંથી હવે રવાના થઈ રહ્યા છે આપણે ઘરે મકર સંક્રાંતિ કરવા જવા માટે. અને દેખો ઉત્તરાયણ એ પતંગ લટકી રહી છે. અત્યારે ભાઈબંધ ગયો છે બસ સ્ટેન્ડ અને મને લેવા આવી રહ્યો છે, પણ હું અત્યારે સામે ચાલતો જાઉં છું અને આવે એટલી વારમાં આપણે થોડે નીકળી જઈએ. બાકી આગળ બગી દેખી શકો તો લગ્ન માટે જોતી હોય તો કોઈ વિને બરાબર છે. આપણે કોઈ પ્રમોશન નથી આને, એટલે એવું નહીં કદાચ પ્રમોશન કરે છે. બાકી મસ્ત પહેલી વાર બરોડામાં ચાલતા જાઉં છું, કોઈ વાર ગયો નથી. તો દોસ્તો, આજના દિવસે માટે તમે પતંગ ચડાવો છો તો બી કેરફુલી રહેજો, કારણ કે અત્યારે દોરા અને એવું બહુ બધું આવતું હોય છે ગળામાં. તો તમે જે દંડી કે પ્રોટેક્શન લગાડવાનું છે એ લગાડજો. બાકી આગળ પતંગો ચગી રહી છે, બરાબર છે, અને બી કેરફુલી રહેજો. આવી ગયો છે મારો ભાઈબંધ લેવા માટે હાઈરિયો. છે બસ સ્ટેન્ડ મેં પબ્લિક એટલી બધી નહીં હોય, નીકળી ગયા છે કે એટલી બધી નહીં હોય. ભીડ જામી રહી છે થોડી ઘણી, પણ અત્યારે હજુ બસ આપણને મળી નથી. બસ આવે એટલે ફટ દઈને ચડી જવાનું થાય છે દોડીને. શું દોસ્તો, તો ફાઇનલી આપણને બસ મળી ચૂકી છે અને બસની અંદર એટલી ભીડ જામી છે ને તે દેખી શકો છો કે પછાડી સાઈડની ભીડ દેખો ખાલી. તો દોસ્તો, તો અહીંયા આગળ ભયંકર લડાઈ થઈ ચૂકી છે અને પોલીસ પણ બોલાવી પડી. પોલીસ કેમ બોલાવી પડી અને શું મેટર હતી જોઈએ તમને. તો ચારથી બરોડાથી દાહોદની બસ છે, હા, અને દાહોદની બસ હતી ત્યારે એક વ્યક્તિ કંડક્ટરને પૂછે છે કે મારે અહીંયા આગળ ઉતરવું છે તો બસ ઊભી રાખશો, તો કંડક્ટરે ના પાડી. ફરી પૂછે, ફરી માથાકૂટ થઈ અને આમ કરતાં બોલા ચાલી થોડી વધી ગઈ. તો પછી એ જે વ્યક્તિ મોટા વાળવાળો વ્યક્તિ છે એ વ્યક્તિ વધારે પડતી આમ ટણી કરતો હતો અને કંડક્ટરને, લેડીઝ કંડક્ટર છે ને ગાળાગાળી કરી દીધી. આ જે બનાવ બન્યો તો એ બન્યો તો જરોજ ચોકડીથી આગળના વિસ્તારમાં, એટલે બરોડા સાઈડના વિસ્તારમાં. અને પછી પોલીસ બોલાવ્યા પછી બીજી પોલીસ બોલાવી અને પછી પેલા જે વ્યક્તિ ગાળાગાળી કરતો હતો અને લેડીઝ કંડક્ટર જોડે એટલી માથાકૂટ કરતો હતો ને એટલી ગાળાગાળી કરતો હતો કે આખું બસ જોઈ રહ્યું હતું એના પર. પણ પછી કંડક્ટરે પોલીસ બોલાવ્યા પછી પોલીસવાળા આવ્યા અને પેલા વ્યક્તિને લઈ ગયા અને લગભગ જેલમાં પણ તાત્કાલિક માટે પૂરી દીધો હતો. અને પછી બસ રવાના થઈને લગભગ આ જે મેટર જામી હતી એ લગભગ 2 થી 3 કલાક સુધી ફૂલ જામી અને પછી પોલીસવાળા આવી અને એને લઈ ગયા. પેલીમાં એમ સાબુતીમાં સાક્ષીમાં ગયો હે. સો ગાઈસ, તો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે આપણે ઘરે લીમખેડા, બરાબર છે. અને અહીં દેખી શકો છો કે પતંગો ઓલરેડી આવી ચૂકી છે, અલગ બધી. આત્મનિર્ભર ભારત અને દોસ્તો, તો અત્યારે ફાઇનલી હું મારા ઘરે આવી ચૂક્યો છું. આગળ દેખી શકો છો, બરાબર છે. ફાઇનલી અત્યારે આવી ચૂક્યો છું. લગભગ હું આવ્યો તો 6 વાગે, ત્યાંથી ઉતરણ કરીને મતલબ ફાઇનલી ઘરે આવી ચૂક્યો છું. અને વિડીયો અહીંયા સુધી રાખીએ, મળે છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત, બાય.